નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। હવામાન વિભાગે રાજ્યમાં ફરી ગરમીમાં વધારો થવાની આગાહી કરી। ગરમીમાં આંશિક રાહત મળ્યા બાદ ફરી હીટવેવની આગાહી। ફરી એક વખત તાપમાનનો પારો ઊંચકાયો। સતત છેલ્લા 3 દિવસથી રાજ્યભરમાં તાપમાન વધ્યું। રાજકોટ કચ્છ 44 ડિગ્રી અગનભઠ્ઠી બની શકે। 4 જિલ્લામાં હીટવેવનું એલર્ટ। રાજ્યભરમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે વડોદરાવાસીઓને વીજ કાપ સહન કરવાનો વારો આવશે। ફેબ્રુઆરીમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા અભ્યાસ માટે વિદ્યાર્થીઓને 249 દિવસનો સમય મળશે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની તેમજ આવક નોંધાઈ છે। યાર્ડમાં 3 લાખથી વધુ ગુણી ધાણાની આવક થતા સમગ્ર સ્થળ ભરાઈ ગયું હતું। આ કારણે નવી જાહેરાત સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી છે। હરાજીમાં ખેડૂતોને 20 કિલો ધાણાના 800 થી 1650 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। ભાવનગર શહેર અને જિલ્લામાં ઉનાળાની તીવ્ર ગરમીએ લોકોને પરેશાન કર્યા છે। સોમવારે શહેરમાં મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। લઘુત્તમ તાપમાન 24.8 ડિગ્રી રહ્યું હતું। હવામાન વિભાગના આંકડા મુજબ શહેરમાં પવનની ગતિ 18 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી। પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ઉધના માટે હંગામી ધોરણે ફાળવવામાં આવેલી ટ્રેનને અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો હોવા છતાં તેને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો નહીં। ઉપરાંત ઉનાળુ વેકેશનમાં યાત્રિકો ઉત્તર ભારતની યાત્રાએ વધુ જાય છે, તેના માટે સમર સ્પેશિયલ અંતર્ગત વધુ એક ટ્રેન ભારત માટે તેમજ ઉત્તર ભારત માટેની ટ્રેન ફાળવવાની આવશ્યકતા છે। ભાવનગરમાં માવઠાનો માહોલ વિખાઈ જતા હવે એપ્રિલ મહિનાના મધ્યમાં કાળઝાળ ગરમીનો પુનઃ પ્રારંભ થઈ ગયો છે અને આ એપ્રિલ માસમાં સૌ પ્રથમવાર બપોરે ગરમીનો પારો 42 ડિગ્રીને વટાવી 42.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયો હતો, જે આ ઉનાળાનું સર્વાધિક તાપમાન હતું। ગાંધીનગરમાં 2 દિવસની આંશિક રાહત બાદ ગરમીનું જોર ફરી વધ્યું હતું। સોમવારે બપોરે મહત્તમ તાપમાન 45.5 ડિગ્રી નોંધાયું હતું। મંગળવારે સવારે 26 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। છેલ્લા 3 દિવસમાં ગરમીના પારામાં 5.5 ડિગ્રીનો વધારો થયો છે। નવા રેલવે સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે। વિજાપુર અને આદરજ મોટી સહિત કુલ 9 સ્ટેશન પર ટ્રેન સ્ટોપેજ કરશે। આ માટે વિજાપુર પિલવાઈ રોડ, લોંદરા, મકાખાંડ તેમજ લીંબોંદરા, ઉનાવા, વાસના, રાંધેજા, સોનીપુર, રૂપાલ અને આદરજ મોટી ખાતે નવા રેલવે સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે। હવામાન વિભાગે 4 જિલ્લામાં આજે હીટવેવની આગાહી કરી છે। કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા અને રાજકોટમાં ગરમીના યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે, તો અમદાવાદ, રાજકોટમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ભિલોડામાં ગઈકાલે ભર ઉનાળે ઝરમર વરસાદ વરસ્યો। કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, તો અચાનક આવેલા પલટા બાદ કમોસમી વરસાદ વરસ્યો। 40 ડિગ્રી તાપમાનમાં તપતા લોકોને રાહત મળી, તો ગઈકાલે ભિલોડામાં ઝરમર વરસાદ વરસ્યો। ગરમીમાંથી લોકોને રાહત મળી છે। ભિલોડામાં ગઈકાલે ભર ઉનાળે ઝરમર વરસાદ વરસ્યો। કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, તો અચાનક આવેલા પલટા બાદ કમોસમી વરસાદ વરસ્યો। 40 ડિગ્રી તાપમાનમાં તપતા લોકોને રાહત મળી, તો ગઈકાલે ભિલોડામાં ઝરમર વરસાદ વરસ્યો। ગરમીમાંથી લોકોને રાહત મળી છે। નેશનલ હેરાલ્ડ કેસ અમિત ચાવડાનું નિવેદન।
વાયદાઓ પૂર્ણ કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. ઇકોનોમી, વિદેશ નીતિ સહિત તમામ મોરચે નિષ્ફળ છે. ત્યારે વિપક્ષને દબાવવા પ્રયત્ન, વિપક્ષને ડરાવવા માટે ઈડી, સીબીઆઈનો વારંવાર દુરુપયોગ થઈ રહ્યો છે. અમારા નેતૃત્વને દબાવવા અને ડરાવવાનો પ્રયત્ન થઈ રહ્યા છે. કોંગ્રેસ આઝાદી સમયે અંગ્રેજો સામે લડી હતી અને હવે કાળા અંગ્રેજો સામે લડીશું. સરકાર કોઈ પણ કરી લે, પરંતુ અમે ડરીશું નહીં. દેશની જનતા સરકારની વિપક્ષને ડરાવવાની રાજનીતિને જોઈ રહી છે. એક બાજુ દેશની સરકાર જે લોકોને વાયદા વચનો આપ્યા હતા પૂરા કરવામાં સદંતર નિષ્ફળ રહી છે. આજે મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચારથી આખા દેશની જનતાઓ ત્રસ્ત છે. વિદેશ પોલિસીમાં સરકાર ફેલ સાબિત થઈ છે. ઇકોનોમિક ક્ષેત્રે પણ આખા વિશ્વમાં ભારતની છબી ધીમે ધીમે ખરડાતી જાય છે. એવા સંજોગોમાં બધા જ મોરચે નિષ્ફળ રહેલી સરકાર ક્યાંક વિપક્ષને ડરાવવા માટે, દબાવવા માટે અને વિરોધ ના કરે એટલા માટે જે સરકારી ઇન્સ્ટિટ્યુશન છે, ઈડી છે કે ઇન્કમ ટેક્સ છે, સીબીઆઈ છે, એવી સંસ્થાઓનો વારંવાર દુરુપયોગ કરે છે. અને આજે દેશનું એક એવું નેતૃત્વ, રાહુલ ગાંધી, જે વિપક્ષના નેતા તરીકે દેશના લોકોનો અવાજ છે. દેશના લોકોને જ્યાં પણ તકલીફ પડે, અન્યાય થાય, અત્યાચાર થાય, તો સૌથી પહેલો અવાજ રાહુલ ગાંધી, ખડગે સાહેબ ને કોંગ્રેસનો આવે છે. ત્યારે એવા સમયમાં આ નેતૃત્વને બદનામ કરવા માટે, આ નેતૃત્વને ડરાવવા, દબાવવા માટે આવા પ્રયત્નો થઈ રહ્યા છે. પણ અમે કહેવા માંગીએ છીએ કે અંગ્રેજો પણ આ જ રીતે શાસન કરતા હતા. એ અંગ્રેજો સામે પણ કોંગ્રેસ લડી હતી ને આ નવા કાળા અંગ્રેજો છે એની સામે પણ કોંગ્રેસ લડશે. રાહુલ ગાંધીનું નેતૃત્વ છે, કોંગ્રેસનો એક એક કાર્યકર તમે જેટલો ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરો, ઈડી, ઇન્કમ ટેક્સ કે સીબીઆઈ લાવો, પણ આવનારા દિવસોમાં તમને ખુલ્લા પાડીશું. અને દેશની જનતા પણ જોઈ રહી છે કે તમે લોકોને ડરાવવા દબાવવાની જે રાજનીતિ કરો છો એનો જવાબ પણ દેશની જનતા આવનારા સમયમાં આપશે. કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન અંગે અમિત ચાવડાનું નિવેદન. સંગઠન સર્જન અભિયાનની ગુજરાતથી શરૂઆત અમારા માટે ખુશીની વાત છે. જિલ્લાના આગેવાનોને રાહુલ ગાંધી મળશે. કોંગ્રેસમાં નવા લોકોને જોડી પક્ષને કેવી રીતે સશક્ત કરી શકાય એ ચર્ચા કરાશે. કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન અંગે અમિત ચાવડાનું નિવેદન. સંગઠન સર્જન અભિયાનની ગુજરાતથી શરૂઆત અમારા માટે ખુશીની વાત છે. જિલ્લાના આગેવાનોને રાહુલ ગાંધી મળશે. કોંગ્રેસમાં નવા લોકોને જોડી પક્ષને કેવી રીતે સશક્ત કરી શકાય એ ચર્ચા કરાશે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આખા દેશમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અમારા માટે ગૌરવની બાબત છે કે એની શરૂઆત ગુજરાતથી થવા જઈ રહી છે. ગઈકાલે રાહુલજી અમદાવાદ ખાતે આખા દેશમાંથી જિલ્લા દીઠ જે એઆઈસીસી નિરીક્ષકો મૂક્યા છે એમની સાથે, અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ દરેક જિલ્લામાં 4 નિરીક્ષકો મૂક્યા છે એમની સાથે વિસ્તૃત સંવાદ કર્યો છે અને માર્ગદર્શન આપ્યું છે. આ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતના અરવલ્લી જિલ્લાથી આજે થવા જઈ રહી છે. આજે રાહુલજી ખુદ જાતે આવીને કાર્યકરો સાથે સંવાદ કરશે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલજી પણ હાજર રહેશે અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિક, શક્તિસિંહજી ગોયલને બધાની ઉપસ્થિતિમાં કાર્યકરો સાથે સંવાદ થશે. આવતા દિવસોની અંદર એઆઈસીસી ને પ્રદેશના જે નિરીક્ષકો છે, આ જિલ્લાના નાનામાં નાના કાર્યકર, બધા જ આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સામાજિક સંગઠનોને બધાનો અભિપ્રાય લઈ અને આવનારા સમય માટે આ જિલ્લાના સંગઠનની ધુરા કોને સોંપવી એ નક્કી કરવાના છે. આજે અરવલ્લીથી શરૂઆત થાય છે અને આવતા 45 દિવસની અંદર ગુજરાતના તમામ શહેર જિલ્લાના સંગઠનની સમીક્ષા કરી અને નવા લોકોને જોડીને કેવી રીતે સંગઠનને મજબૂત કરાય એના માટેના નિર્ણયો થશે. અને જે રાહુલજીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કે ગુજરાતના લોકો માટે લડવું છે, ગુજરાતના લોકોને ન્યાય અપાવવો છે, જ્યાં પણ અન્યાય થાય, જ્યાં પણ અત્યાચાર થાય, જ્યાં પણ કોઈના સંવિધાનિક અધિકારો છીનવવાની વાત થાય, દરેક જગ્યાએ કોંગ્રેસનો કાર્યકર બોલતો દેખાશે, લડતો દેખાશે. સત્તા સામે ક્યારેય ઝૂક્યા સિવાય લોકોનો અવાજ બનશે. જે દિશામાં આગળ કામ થઈ રહ્યું છે, હું માનું છું કે આ સંગઠન સૃજન અભિયાનથી આખા ગુજરાતના સંગઠનને એક નવો જોમ, જુસ્સો અને તાકાત મળશે.
કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાનની શરૂઆત થશે. અરવલ્લી મોડાસા ખાતે કોંગ્રેસની બેઠક યોજાશે. વિપક્ષ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક. જિલ્લા સંગઠનની કમાન કોને સોંપવી તે અંગે થશે મંથન. તો 43 નિરીક્ષકોની ગઈકાલે બેઠક થઈ હતી. 1 કેન્દ્ર અને 4 પ્રદેશના નિરીક્ષકો જિલ્લાના કરશે પ્રવાસ. 45 દિવસમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિ થશે. કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાનની શરૂઆત થશે. અરવલ્લી મોડાસા ખાતે કોંગ્રેસની બેઠક યોજાશે. વિપક્ષ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક. જિલ્લા સંગઠનની કમાન કોને સોંપવી તે અંગે થશે મંથન. તો 43 નિરીક્ષકોની ગઈકાલે બેઠક થઈ હતી. 1 કેન્દ્ર અને 4 પ્રદેશના નિરીક્ષકો જિલ્લાના કરશે પ્રવાસ. 45 દિવસમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિ થશે. હવામાનની આગાહી કરતી સ્કાયમેટ એજન્સી બાદ ભારતીય હવામાન વિભાગે પણ આગામી ચોમાસાને લઈને પોતાનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે. સ્કાયમેટ પ્રમાણે આ ચોમાસામાં 103% સાથે ચોમાસું સામાન્ય જઈ શકે છે, જ્યારે ભારતીય હવામાન વિભાગ પ્રમાણે 105% સાથે ચોમાસું સામાન્ય વધુ સારું રહી શકે છે. તો આ સાથે ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.